નામ મનીષભાઈ ચુડાસમા, કેશોદ તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા પ્રતિનિધિ। આજ રોજ કેશોદની અંદર જે સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાંની મુલાકાત લીધી। અહીંયા સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડની અંદર બેફામ ટ્રાફિક થાય છે। જ્યારે 108ને અંદર આવવાનું થતું હોય અને ટ્રાફિકને અડચણ રૂપી જે દર્દી અંદર બેઠા હોય એને ખૂબ જ સમસ્યાઓ થાય છે। આની રજૂઆત આગળ પણ કરેલી છે। જે તે સાહેબ છે તેમને વાત કરેલી તો એમણે કહેલું છે કે 8 કે 10 દિવસ કે 15 દિવસની અંદર આ સમસ્યાનો ઉકેલ આવી જશે। પરંતુ આ જ્યારે ચોમાસાની સિઝન ચાલી રહી હોય ત્યારે રોગચાળો ખૂબ જ હોય છે, આપણે જાણીએ છીએ। તો અંદર પણ એટલું ટ્રાફિક, બહાર પણ એટલું ટ્રાફિક। જરૂરિયાત છે અહીંયા સિક્યુરિટીની, તો એક પણ સિક્યુરિટી અહીંયા છે નહીં। લોકો શાકભાજી ખરીદવા માટે આવે છે તો પણ અહીંયા વાહનો મૂકીને જતા રહે છે, 4 વ્હીલ ગાડીઓ પણ અંદર મૂકીને જતા રહે છે। આને કહેવાવાળું કોણ છે? આ ઘોર તંત્રની બેદરકારી છે। અને આવનારા લોકો જે પેશન્ટો આવે છે, જે દર્દીઓ આવે છે, એમને પણ ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે। જ્યારે વાત કરવામાં આવે છે નો પાર્કિંગની, તો અહીંયા આપ જોઈ શકો છો નો પાર્કિંગ ઝોનનું બોર્ડ મારેલું છે। નો પાર્કિંગ ઝોનની અંદર અમારા કેમેરામેન બતાવશે, જો અહીંયા ગાડીઓ પણ પડેલી છે। તો આ જે ગાડીઓ પડેલી છે, અહીંયા કોઈ પણ ઇમરજન્સીમાં આવ્યું હોય ત્યારે આ ગાડીઓ હટાવે કોણ? અને તાત્કાલિક સારવાર માટે ખૂબ જ તકલીફ થાય છે અને ના પાડેલી છે છતાં પણ તો અહીંયા આપણે જરૂરિયાત છે તો સિક્યુરિટીની। તો અહીંયા કેમ સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે અહીંયા સિક્યુરિટી આપે અને આ સમસ્યાનો ઉકેલ લાવે। આપણે જ્યારે જોયું તો 108 જ્યારે દર્દીઓને લઈને અહીંયા આવે છે ત્યારે 108ના જે લોકો હોય છે એમને એમની હાથે વાહનોને હટાવવા પડે છે। આ ખરેખર આ તંત્રની ઘોર બેદરકારી કહેવાય। અહીંયા જોઈએ તો રોડ પણ બધા બ્લોક જોવા મળ્યા આપણને, અને ખાસ કરીને પોલીસની પણ આમાં ક્યાંક ને ક્યાંક બેદરકારી જોવા મળી રહી છે। અને સાથે સાથે આપણે જોઈએ તો જે અહીંયા કોઈ રિક્ષાઓવાળા જે હોય છે, રિક્ષાવાળા જે આપણે જોઈ શકીએ છીએ લાઈવ દૃશ્યો અત્યારે, જે દર્દીને ઉતાર્યા પછી પણ ઊભા રહે છે અને માવો ચોરતા પણ જોવા મળ્યા છે। આવી હાલાકી ભોગવવી પડે છે કેશોદની જનતાને। તો આના માટે જો કાંઈ પણ કરવામાં નહીં આવે તો પછી હવે કાર્યવાહી અમે કરશું સાથે રહીને, અને અમારું આ ઉગ્ર આંદોલન કરવું પડે તો પણ અમે કરવા માટે તૈયાર છીએ। અને તો માટે આ સમસ્યાનો ઉકેલ તંત્રએ ખાસ લઈ આવવો પડશે। ક્યાં ગયા આ બધા ભાજપવાળા? આવો અને આ સમસ્યાનો ઉકેલ લઈ આવો। વાતો બહુ મોટી મોટી કરો છો, પબ્લિકમાં ધ્યાન આપો અને લોકોની સેવા કરવાની વાતો કરતા હોય તો આવા મુદ્દાઓ ઉઠાવો અને આવો તમે અને આ સમસ્યાનો ઉકેલ લઈ આવો। જય હિન્દ, જય ભારત। 2025-26 એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક। સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે। ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ। આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ। સંપર્ક 9737296001 8155030882।